કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજની સાર્ધ શતાબ્દી જન્મ જયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરાયું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગનિષ્ઠ જૈનાચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું. આ તકે કેન્દ્રીય મંત્રીએ ઉપસ્થિત જૈનાચાર્યો અને ગુરુ ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી સમગ્ર આયોજન બદલ બુદ્ધિવાણી ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજે ચિંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે. શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજને મુખ્યમંત્રીએ કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી ગણાવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે બુદ્ધિસાગર સુરીશ્વરજીએ સમાજ સુધારણા, સામાજિક જાગૃતિનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમની તપસ્યા અને ભગવાન ઘંટાકર્ણ મહાવીરના પ્રતાપે મહુડી તીર્થ માત્ર જૈન જ નહીં પરંતુ તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજને સ્વપ્નદ્રષ્ટા સંત ગણાવી તેમના સાહિત્ય સર્જન અને સમાજ ઉપયોગી કાર્યોને મુખ્યમંત્રીએ બિરદાવ્યું હતું. અમદાવાદમાં આયોજિત સ્મારક સિક્કાના વિમોચન પ્રસંગે જૈનાચાર્યો, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય અમિતભાઈ શાહ, કૌશિકભાઈ જૈન તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જૈન ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.